વિઝિટ કૌભાંડના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા સાબરકાંઠા પહોંચ્યા। ગઈકાલે ભૂપેન્દ્રસિંહ ઝાલા જેલમાંથી છૂટ્યા છે। જામીન પર છૂટી ભૂખ્યા ડેરા ગામે પહોંચ્યો ભૂપેન્દ્રસિંહ ઝાલા। ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ભૂખ્યા ડેરા ગામે ઉતારી માતાજીની આરતી। તો હિંમતનગરમાં ભૂપેન્દ્રસિંહ મળશે સમર્થકો અને રોકાણકારોને પોતાની મૂડી પરત મળવાની છે મોટી આશાઓ। ક્યારે અને કેવી રીતે રકમ ચૂકવશે તેની રોકાણકારોને રાહ પણ છે। અને આ મુદ્દે સંવાદદાતા યશ જોડાયેલા છે। યશ, ભૂપેન્દ્રસિંહ ઝાલાએ તેના ગામ પહોંચ્યા હતા, સાથે માતાની આરતી પણ ઉતારી હતી, પરંતુ રોકાણકારો હજુ પણ રાહ જોઈ રહ્યા છે તેમના નાણાં પરત મળે તેની। જી ચોક્કસ વિસ્તાર જો વાત કરવામાં આવે તો ગઈ મોડી રાત્રે ભૂપેન્દ્ર ઝાલા છે બીજા આરોપી છે તે જેલમાંથી જે છુટકારો મળ્યો હતો ત્યારબાદ પોતાના વતન છે ભૂખ્યા ડેરા ત્યાં આગળ પહોંચી અને માતાજીની આરતી ઉતારી હતી। સાથે જે ગામના લોકો છે ગામના લોકોને પણ મળી વાતચીતો કરી હતી। પણ કહી શકાય કે રોકાણકારો જે છે હજી તેમની રાહ જોઈ રહ્યા છે કે બીજે જયારે બહાર આવે ત્યારે લોકોના પૈસા ચૂકવશે તેવી અનેકવાર મિટિંગો થઈ ચૂકી છે। અનેકવાર લોકોએ રજૂઆતો પણ કરી હતી। ત્યારબાદ આજે ભૂપેન્દ્ર ઝાલા જયારે બહાર આવ્યું છે કહી શકાય કે હવે લોકો તેની પાસે જે પોતાની મૂડીના પૈસા જે આપેલા છે તે પરત માંગણી કરી શકે છે તેઓ તેમને મળશે। અને ભૂપેન્દ્ર ઝાલા શું કહેવું થાય છે તે તમામ લોકો સાથે અત્યારે હિંમતનગર આવી મળે તેવું પણ લાગી રહ્યું છે। જી યશ, જોડાવા બદલ આભાર આપનો।